નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ વોર બુલેટિન સાથે હું પાવિની અને મહત્વના સમાચારથી શરૂઆત કરી। ચૈતર વસાવા સહિત 9 લોકોને 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જેમની મુશ્કેલીમાં વધારો થયો છે તેમને 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે। 7 વર્ષની સજા સાથે 25,000નો દંડ ફટકારાયો। રાજપીપળા એડિશનલ સેશન્સ કોર્ટે આ સજા ફટકારી છે। ભરૂચના નર્મદાના રાજકારણમાં એક મોટો ખળભળાટ જોવા મળી રહ્યો છે। તો ફોરેસ્ટ કર્મચારીને મારવાના મામલે ચૈતર વસાવા અને તેમની પત્ની સહિત 9 લોકોને દોષિત ઠેરવવામાં આવ્યા છે। જો કે અત્યારે ડેડિયાપાડાના રાજકારણમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે। આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો જ્યાં રાજપીપળાના દ્રશ્યો છે। ચૈતર વસાવા ધારાસભ્ય પદ પરથી હવે કદાચ રાજીનામું આપે તેવી શક્યતાઓ છે, પરંતુ હાલમાં ફોરેસ્ટ કર્મચારીના હુમલાના કેસમાં સજા ફટકારવામાં આવી છે। નિયમ મુજબ જો સજા પર સ્ટે ન મળે તો તેને રદ ન કરી શકાય। ફોરેસ્ટ કર્મચારીને મારવાના કેસમાં આખો મામલો સામે આવ્યો હતો, ત્યારબાદ કોર્ટ સુધી આ કેસ પહોંચ્યો હતો। છેલ્લા ઘણા સમયથી આ વિવાદ ચાલી રહ્યો હતો, તેમાં કોર્ટે હવે સજા સંભળાવી છે। તો ચૈતર વસાવાને જ્યારે 7 વર્ષની સજા થઈ છે ત્યારે તેમનું ધારાસભ્ય પદ પણ રદ થઈ શકે છે। 2 થી વધુ વર્ષ ધારાસભ્યને સજા થાય તો કાર્યવાહીની પૂરેપૂરી શક્યતાઓ છે, ત્યારે હવે 7 વર્ષની સજા થઈ છે। અગાઉ 2 વર્ષથી વધુ સજામાં ધારાસભ્યનું પદ રદ થયું હતું, ત્યારે ફરી એકવાર ચૈતર વસાવા પર મોટું સંકટ ધારાસભ્ય પદને લઈને પણ। અને આવો એક બનાવ હતો અને પછી બીજે દિવસે એને જે પીએસ છે એ પીએસ જે છે એમણે એને અન્ય જે ઈસમો છે એમણે 30,000ની 60,000ની બે ઈસમોને આપવા માટેની ખંડણી માંગેલી હતી। એના અંગેનો આ કેસ હતો અને આ કેસમાં આવી રીતના અહીંયા નામદાર એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સાહેબની કોર્ટમાં એવી હીરપરા સાહેબની કોર્ટમાં ચાલી ગયો। અને આમાં શરૂઆતમાં ડીજીપી શ્રી જે ગોયલ સાહેબે ઇનિશિયલ એમણે આ ટ્રાયલ ચલાવેલી હતી અને ત્યારબાદ એમાં જે સ્પેશિયલ પીપી છે નાયર સાહેબ એમને અગાઉની કાર્યવાહી એમણે ચલાવેલી હતી અને આ કાર્યવાહી ચાલી જતા આજ રોજ નામદાર કોર્ટે 7 વર્ષની કેદની સજા અને 25,000 રૂપિયાનો દંડ જાહેર કર્યો છે। અને તમામે 5 જે પુરુષ આરોપી છે અને 4 સ્ત્રી આરોપી છે, તમામને રાજપીપળા કોર્ટમાં આપણે રાજપીપળા જેલમાં આપણે જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવાનો હુકમ કર્યો છે। તો ચૈતર વસાવાને સજા સંભળાવવામાં આવી છે। ફોરેસ્ટ કર્મચારીને મારવાનો મામલો સામે આવ્યો હતો અને એ મામલો પહેલા પોલીસ ફરિયાદ થઈ, ત્યારબાદ કોર્ટ સુધી પહોંચ્યો અને આખરે રાજપીપળા સેશન્સ કોર્ટે 9 લોકોને ચૈતર વસાવા તેમના ધર્મપત્ની સહિત 9 લોકોને સજા સંભળાવી છે, જેમાં 7 વર્ષની સજા અને 25,000નો દંડ ફટકારવામાં આવ્યો છે। તો નિયમ મુજબ જો 2 વર્ષથી વધારે સજા થાય છે તો ધારાસભ્ય પદ પણ રદ થઈ શકે છે। એટલું જ નહીં, વધુ કાર્યવાહી તેમના ઉપર થાય છે અને જો કાર્યવાહીને લઈને સ્ટે નથી મળતો તો ધારાસભ્ય પદ રદ થઈ શકે છે। તો હાલમાં ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 9 લોકોને ફોરેસ્ટ અધિકારીને મારવાના કેસમાં સજા સંભળાવવામાં આવી છે। જો કે આ પહેલી વાર નથી કે ચૈતર વસાવાને સજા સંભળાવવામાં આવી હોય। અગાઉ પણ બનાવ બન્યો હતો, તેમાં કોર્ટે સજા ફટકારી હતી અને તેઓ જેલવાસ ભોગવી ચૂક્યા છે।